પોરબંદરના પક્ષી અભયારણ્યમાં નવા નીરની આવક થતાં પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ શ્વાન અને ડુક્કર સહિતના પશુઓ અભયારણ્યમાં ઘૂસણખોરી કરી પક્ષીઓના શિકાર કરી રહ્યા છે. તેમ છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં છે, જેથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળે છે અને પક્ષીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે. પોરબંદરનું પક્ષી અભયારણ્ય એ શહેર મધ્યે આવેલ હોવાથી માનવી અને પક્ષીઓના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે. 9.33 હેક્ટરમાં ફેલાયેલ આ અભયારણ્ય ખાતે 150થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. તાજેતરમાં નવા નીરની આવક થતાં મોટી સંખ્યામાં અહીં વિવિધ પ્રજાતિના પક્ષીઓએ પડાવ નાખ્યો છે. બીમાર અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ પણ અહીં વસવાટ કરે છે, તો પતંગના દોરને કારણે ઈજા પામેલ કેટલાક પક્ષીઓ કાયમી વસવાટ કરે છે. ફ્લેમિંગો સહિતના પક્ષીઓ પણ જોવા મળે છે. આવા પક્ષીઓનો કલબલાટથી મુલાકાતીઓમાં પણ ખુશી જોવા મળે છે, પરંતુ અહીં શ્વાન અને ડુક્કર અંદર ઘૂસી જાય છે, જેને કારણે પક્ષીઓમાં ભય ફેલાઈ જાય છે. પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને સુરક્ષા મળવાને બદલે અહીં કૂતરાઓ ઘૂસી જતા હોવાથી પક્ષીઓ ઉડાઉડ કરે છે. માત્ર પક્ષી અભયારણ્ય નામ છે, પરંતુ પક્ષીઓ અહીં દરમાં જીવે છે. આ વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતું કે કૂતરાઓ અભયારણ્યમાં ઘૂસે છે અને પક્ષીઓનો રોજ શિકાર કરે છે. અહીં ઈજાગ્રસ્ત બનેલ પક્ષીઓ ઉડી શકતા ન હોવાને કારણે પક્ષી અભયારણ્યના કાયમી મહેમાન બન્યા છે. તેવા પક્ષીઓનો કૂતરાઓ આસાનીથી શિકાર કરી લઈ જાય છે અને મિજબાની માણે છે, જેના લીધે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે. અભયારણ્ય ખાતે કેટલાક ભાગમાં ફેન્સિંગ છે, પરંતુ તમામ સ્તરે ફેન્સિંગ કરેલ નથી, જેથી પશુઓ ઘૂસી જતા અહીં રહેલા ઈજાગ્રસ્ત પક્ષીઓમાં ભય ફેલાઈ જાય છે. પક્ષીઓ અહીં શિકારી પશુઓના ભય વચ્ચે વસવાટ કરી રહ્યા છે. આથી વન વિભાગ દ્વારા અભયારણ્યની ફરતે તમામ જગ્યાએ વ્યવસ્થિત ફેન્સિંગ કરી પક્ષીઓને સુરક્ષા આપી ભયમુક્ત કરી પક્ષી અભયારણ્યને સાચા અર્થમાં અભયારણ્ય બનાવવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.